શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રણામ કરી અને શરૂઆત કરીએ. એમના આશીર્વાદ લઈએ, ગુરુના આશીર્વાદ લઈએ, આપણા ક્લાસમાં મંગલતાને વધાવીએ. તો શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુ કુલાઈ પરિવાર તરફથી તમારા બધાનું સ્વાગત છે. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભો નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌર ભક્ત વૃંદ. બધા સાથે બોલશું. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. પ્રણામ. ઉર્મિલા માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ જી પ્રણામ. આનંદ પ્રદા ગોપાલિની દેવી માતાજી, મોના અંધારિયા માતાજી, નિરાલી સોલંકી માતાજી, નૈના નડિયાદરા માતાજી, નૈના ઠક્કર માતાજી, નેહલ પંચાલ માતાજી, વિમલા વ્રજરાણી દેવી માતાજી, સુલોચના શુક્લ માતાજી, વ્રજરાણી વિનીતા દેવી માતાજી, નીલપા ચૌધરી માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, દર્શના ભટ્ટ માતાજી, હેતલ વસિયા માતાજી, જગન માતા જયશ્રી દેવી માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, ગીતા પ્રિયા વ્રજરાણી દેવી માતાજી, હિરણમય કેશવી દેવી માતાજી, સ્વાતિ વ્યાસ માતાજી, નિર્મલા બારોટ માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, ભાવનાબેન વાઘેલા માતાજી, જિગીશા પટેલ માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, અલ્પા વિક્રમ ગોર માતાજી, દયાન્વિતા હરિણી દેવી માતાજી, કૃપાલી લાડવા માતાજી, હરાપ્રિયા વિમલા દેવી માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, નરેન્દ્ર સર પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, જીતેન્દ્રી ગોપેશ પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, આનંદ ચરણ પ્રભુજી, મુકેશ કાપડિયા પ્રભુજી, વિપિન વિલાસ કૃષ્ણ પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, ગૌર ગુરુનાથ પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, નયનેશ કરકર પ્રભુજી, કિરણ સાધુ પ્રભુજી, મોહનસિંહ વાલસી બારિયા પ્રભુજી. ટોટલ 47 છે વિડીયો ઓન સાથે. કોઈનું નામ બાકી રહી ગયું હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. અને આજના જપ યજ્ઞમાં જોડાયેલા તમામ ભક્તોનો ખૂબ ખૂબ અભિવાદન છે અને અભિનંદન છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં
नारायणं नमस्कृत्य देवं नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् देवी सरस्वतीं शृण्वतां स्वकथः कृष्णः पुण्यश्रवणकीर्तनः हृद्यन्तः स्थोय भद्राणि विधुनोति सुहृत्सताम् नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે અને નિત્યમ ભાગવત સેવયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને આપણે નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધી શકીએ છીએ. તો આજનો શ્લોક છે સ્કંદ 3 અધ્યાય 1 શ્લોક ક્રમાંક 22 અને 23. આજે આપણે 2 શ્લોક લેવાના છે. તો આપણે એવી રીતે કરી શકીએ કે 5 પ્રભુજી 5 માતાજી એક શ્લોક લે અને પછી બીજો શ્લોક પાછા 5 પ્રભુજી અને 5 માતાજી લઈ લે અને આપણે પછી એની સમજણ લઈશું. તો સ્કંદ 3 અધ્યાય 1 શ્લોક ક્રમાંક 22. અધ્યાયનું નામ છે વિદુરજી દ્વારા પ્રશ્નો. તસ્યામ ત્રિતસ્યો સનસો મનોશ્ચ પૃથોર અથાગ્નેર અસિતસ્ય વાયોઃ तीर्थं सुदासस्य गवाङ्गुहस्य यच्छ्राद्र देवस्य स आशिषेवे. ચોથા ચરણમાં માતાજી 21માં પણ પેન્ડિંગ જ છે ને માતાજી? તમે 22માં લીધો. અચ્છા એવું છે. થઈ ગયો તો લગભગ 21માં નથી થયો. પ્રભુજી થઈ ગયો છે આજે 22-23 નો થઈ વારો ગયો છે પ્રભુજી 21 કાલે 21મો થઈ ગયો હતો ગઈકાલે. ઓકે ચાલો ઓકે. હા તો ચોથા ચરણમાં યચ્છાદ્ર દ ને ધ જોડાયેલા છે. આમ શબ્દ છે શ્રાદ્ધસ્ય. પણ આપણે સંસ્કૃતમાં હંમેશા એ નિયમ છે કે જે સંસ્કૃતના શ્લોકોમાં જે રીતે આપેલું હોય એ પ્રમાણે આપણે બોલવું જોઈએ. પ્રભુપાદે અહીંયા જોડણી છૂટી પાડી અને શ્રાદ્ધસ્ય લખેલું છે શબ્દાર્થમાં, પણ આપણે છાદ્ર યચ્છાદ્ર દ અને ધ જોડાયેલો છે, બરાબર? તો એ રીતે બોલીશું. શરૂઆત કરીએ. તસ્યામ ત્રિતસ્યો સનસો મનોશ્ચ પૃથોર અથાગ્નેર અસિતસ્ય વાયોઃ
तीर्थं सुदासस्य गवां गुहस्य यच्छाद्रदेवस्य स आशिषेवे तीर्थं सुदासस्य गवां देवस्य आशिषेवे तस्यां त्रितस्योऽसनसो मनोश्च पृथोरथाग्नेरसितस्य वायोः तीर्थं सुदासस्य गवां गुहस्य यच्छाद्देवस्य स आशिषेवे हाँ 5 प्रभुजी लेશે પછી 5 માતાજી લેશે सनसो मनोश्च पृथो रथाग्निरसित अस्य वायो तस्यां त्रितस्य मनसो मनोश्च पृथोरथाग्निरसितस्य वायो तीर्थं सुदासस्य गवां गुहस्य यच्छ्राद्धदेवस्य स आशिषेवे तीर्थं सुदासस्य गवां गुहस्य यच्छ्राद्धदेवस्य स आशिषेवे यां त्रितस्यो सनसो मनोश्च वृथो रथाग्नेरसितस्य वायोः तस्यां त्रितस्य सनसो मनोश्च पृथोरथाग्निरसितस्य वायोः तीर्थं सुदासस्य गवां गुहस्य यच्छाद्रदेवस्य स आशिषेवे तीर्थं सुदासस्य गवां गुहस्य यच्छाद्रदेवस्य स आशिषेवे सनसो मनोश्च पृथोरथाग्नेरसितस्य वायोः तीर्थं सुदासस्य गवां गुहस्य यच्छार्ददेवस्य स आशिषेवे तस्यां त्रितस्यो शनसो मनोश्च पृथो रथाग्रेरसितस्य वायोः तीर्थं सुदायस्य गवां गुहस्य यच्छ्राद्धदेवस्य स आशिषेवे
तीर्थं सुदासस्य सेवे प्रीतस्यो सनसो मनोश्च पृथोरथाग्नेरसितस्य वायोः तीर्थं सुदासस्य गवां गुहस्य यच्छाद्देवस्य स आसि सेवे तीर्थं सुदासस्य गवां गुहस्य सेवे तस्यां तीर्थस्योशनिशो मनुष च पृथोरथाग्नेरसितस्य वायोः सनसो तीर्थं सुदासस्य गवां गुहस्य यच्छाद्देवस्य स आसि सेवे मनसो मनोस च पृथोरथाग्रे असितस्य वायोः तीर्थसुदासस्य गवां गृहस्य यच्छाद्रदेवस्य स आसि सेवे बोलो बोलो माताजी तस्यां तीर्थस्यो सनसो मनश्च पृथोरथाग्नेरसितस्य वायोः सनसो मनोश्च पृथोरथाग्निरसितस्य वायोः तीर्थं सुदासस्य गवां गुहस्य यच्छाद्देवस्य स आसि सेवे तीर्थं सुदासस्य गवां गुहस्य यच्छाद्देवस्य स आसि सेवे तस्यां त्रितस्थो शनसो मनोश्च पृथोरथाग्नेरसितस्य वायो तस्यां त्रितस्यो सनसो मनोश्च पृथोरथाग्निरसितस्य वायोः तीर्थं तदासस्य गवां गृहस्य यच्छाद्देवस्य स आसि सेवे तीर्थं सुदासस्य गवां गृहस्य यच्छाद्देवस्य स आसि सेवे ખૂબ ધન્યવાદ બધાનો. શબ્દાર્થ લઈએ આપણે, પછી બીજો શ્લોક લઈએ 23. તસ્યામ તે સરસ્વતી નદીના તટે ત્રિતસ્ય ત્રિત નામનું તીર્થસ્થળ
ત્રિતસ્ય ત્રિત નામનું તીર્થસ્થળ. ઉષ્ણસઃ ઉષ્ણા નામે યાત્રાધામ. ઉષ્ણ નામે યાત્રાધામ. મનોહો ચ મનોહો ચ મનુ નામના યાત્રાધામની પણ. મનુ નામના યાત્રાધામની પણ. પૃતોહો પૃથુની. પૃથ્વી અથ ત્યાર પછી. ત્યાર પછી. અગ્નેહે અગ્નિની. અગ્નિની. અસિતસ્ય અસિતની. અસિતની. વાયોહો વાયુની. વાયુની. તીર્થમ યાત્રાધામો. યાત્રાધામો. સુદાસસ્ય સુદાસની. સુદાસની. ગવામ ગોની. ગોની. ગૃહસ્ય ગૃહની. ગૃહની. યત જે. શ્રાદ્ધ દેવસ્ય શ્રાદ્ધ દેવની. શ્રાદ્ધદેવની. સ તે વિદુરજી. વિદુરજી. આશીષેવે યાત્રા કરીને શ્રાદ્ધ વિધિ કરી. યાત્રા કરીને શ્રાદ્ધ વિધિ કરી. અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. સરસ્વતીના તીરે 11 યાત્રાધામ હતા, જેમના નામ છે ત્રિત, ઉષ્ણા, મનુ, પૃથુ, અગ્નિ, અસિત, વાયુ, સુદાસ, ગો, ગૃહ અને શ્રાદ્ધદેવ. વિદુરજી આ દરેક સ્થળે ગયા અને ત્યાં શ્રાદ્ધ વિધિ કરી. તો ભાવાર્થ નથી, આપણે શ્લોક 23 લઈએ. अन्यानि चेह द्विज देवदेवैः कृतानि नानायतनानि विष्णोः प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यद्दर्शनात् कृष्णम् अनुस्मरन्ति. तो शुरुआत करिए. अन्यानि चेह द्विज देवदेवैः कृतानि नानायतनानि विष्णोः अन्यानि देवदेवैः नानायतनानि विष्णोः प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यदर्शनात् कृष्णम् अनुस्मरन्ति. मंदिराणि हाँ, 5 प्रभुजी અને 5 માતાજી લેશે. अन्यानि चेह द्विजदेवदैवैः कृतानि नानायतनानि विष्णोः अन्यानि चेह द्विजदेवदेवैः कृतानि नानायतनानि विष्णोः
प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यद्दर्शनात् कृष्णमनुस्मरन्ति प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यद्दर्शनात् कृष्णमनुस्मरन्ति अन्यानि चेद्विजदेव देवेः कृतानि नानायतनानि विष्णोः अन्यानि चेह द्विजदेवादेवैः कृतानि नानायतनानि विष्णुः प्रत्यङ्गमुखाङ्कित मन्दिराणि यद्दर्शनात् कृष्णम् अनुस्मरन्ति प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यद्दर्शनात् कृष्णमनुस्मरन्ति કોઈ પ્રભુજી ને લેવો છે ને તો માતાજી શરૂઆત કરે માતાજી चेद्विज देवी देवदेवेः कृतानि नानायतनानि विष्णोः अन्यानि चेह द्विजदेवादेवैः कृतानि नानायतनानि विष्णुः प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यद्दर्शनात् कृष्णम् अनुस्मरन्ति प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यद्दर्शनात् कृष्णमनुस्मरन्ति अन्यानि चेह द्विजदेवदैवेः कृतानि नानायतनानि विष्णुः प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यद्दर्शनात् कृष्णमनुस्मरन्ति प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यद्दर्शनात् कृष्णमनुस्मरन्ति अन्यानि चेह द्विजदेवे दैवः कृतानि नानायतनानि विष्णुः अन्यानि चेह द्विजदेवदेवैः कृतानि नानायतनानि विष्णुः प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यद्दर्शनात् कृष्णम् अनुस्मरन्ति प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यद्दर्शनात् कृष्णमनुस्मरन्ति अन्यानि चेह द्विजदेवदेवैः कृतानि नानायतनानि विष्णो अन्यानि चेह द्विजदेवदेवैः कृतानि नानायतनानि विष्णुः प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यद्दर्शनात् कृष्णम् अनुस्मरन्ति प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यद्दर्शनात् कृष्णमनुस्मरन्ति अन्यानि चेह द्विजदेवदेवैः कृतानि नानायतनानि विष्णोः
अन्यानि चेह द्विज देव देवैः कृतानि नानायतनानि विष्णोः प्रत्यङ्गमुख्याङ्गिकतमन्दिराणि यद्दर्शनात् कृष्णमनुस्मरन्ति प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यद्दर्शनात् कृष्णमनुस्मरन्ति अन्यानि चेह द्विजदेवदैवैः कृतानि नानायतनानि विष्णोः अन्यानि चेह द्विज देव देवैः कृतानि नानायतनानि विष्णोः प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यद्दर्शनात् कृष्णम् अनुस्मरन्ति प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यद्दर्शनात् कृष्णमनुस्मरन्ति अन्यानि च द्विजदेव देवी कृतानि नानायतनानि विष्णु अन्यानि चेह द्विजदेव देवैः कृतानि नानायतनानि विष्णोः प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यद्दर्शनात् कृष्णम् अनुस्मरन्ति प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यद्दर्शनात् कृष्णमनुस्मरन्ति अन्यानि च द्विज देव देवैः कृतानि नानायतनानि विष्णोः अन्यानि चेह द्विज देव देवैः कृतानि नानायतनानि विष्णोः प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यद्दर्शनात् कृष्णमनुस्मरन्ति प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यद्दर्शनात् कृष्णमनुस्मरन्ति હરે કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો શબ્દાર્થ લઈએ અન્યાની બીજા બીજા ચ અને ઇહ અહીં દ્વિજ દેવ મહાન સંતો વડે દેવૈહિ દેવતાઓ વડે કૃતાની સ્થાપિત નાના વિવિધ આયતનાની વિવિધ રૂપો વિષ્ણોઃ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુના પ્રતિ પ્રત્યેક અંગ ભાગ મુખ્ય મુખ્ય અંકિત ચિહ્ન કરેલ મંદિરાણી મંદિરો યત જે
દર્શનાત દૂરથી જોવાથી. કૃષ્ણમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ. અનુસ્મરંતી સતત યાદ કર્યા કરે છે. અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા. શીલા પ્રભુપાદની જય. ત્યાં મહાન સંતો અને દેવતાઓએ સ્થાપિત કરેલ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુના ભિન્ન ભિન્ન રૂપોના બીજા ઘણા મંદિર હતા. આ મંદિરો પર ભગવાનના મુખ્ય પ્રતીકો અંકિત હતા, જે સદાય વ્યક્તિને આદિ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણની સ્મૃતિ કરાવતા હતા. ભાવાર્થ માટે પરેશ પ્રભુજી અને બીના માતાજીએ હેન્ડ રેઝ કર્યો છે. યસ, તમારા બે માંથી કોઈ એક જણ વાંચી લો. હિરલ પટેલ માતાજી વિશે. જી હિરલ પટેલ. હા માતાજી. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. ભાવાર્થ. માનવ સમાજને જીવનના 4 સામાજિક ક્રમમાં અને 4 આધ્યાત્મિક વિભાગોમાં વિભાજિત કરેલ છે, અને તે દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે લાગુ પડે છે. આ પદ્ધતિ વર્ણાશ્રમ ધર્મ કહેવાય છે, અને આ મહાન સાહિત્યમાં ઘણે સ્થળે તેની ચર્ચા થઈ ગઈ છે. સમગ્ર માનવ સમાજના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે જેમણે પોતાની જાત પૂર્ણતઃ સમર્પિત કરી હોય તેવા સંતો દ્વિજદેવ તરીકે ઓળખાતા. દ્વિજદેવ એટલે દ્વિજે 2 વાર જન્મ લેનાર માં શ્રેષ્ઠ, ચંદ્રથી શરૂ કરી ઉપર સુધીના ઉચ્ચતર લોકના નિવાસી દેવ કહેવાતા. આ દ્વિજ દેવો અને દેવો વિષ્ણુ ભગવાનના ભિન્ન ભિન્ન રૂપોના મંદિર સદા સ્થાપિત કરતા, જેવા કે ગોવિંદ, મધુસૂદન, નૃસિંહ, માધવ, કેશવ, નારાયણ, પદ્મનાભ, પાર્થ સારથી અને બીજા ઘણા. ભગવાન પોતાનો વિસ્તાર અનેક રૂપોમાં કરે છે, પણ તે બધા જ એકબીજાથી અભિન્ન છે. ભગવાન વિષ્ણુ ચતુર્ભુજ છે, અને દરેક હાથમાં તેમણે વિશેષ ચિહ્નો ધારણ કરેલા છે, જેમ કે શંખ, ચક્ર, ગદા અને પદ્મ. આ 4 પ્રતીકોમાં ચક્ર મુખ્ય છે. ભગવાન શ્રી કૃષ્ણ આદિ વિષ્ણુનું રૂપ હોવાથી તેમની પાસે ફક્ત એક જ પ્રતીક છે, અને તે છે ચક્ર. આથી કેટલીક વાર તેમને ચક્રી કહેવામાં આવે છે. ભગવાનનું ચક્ર એ શક્તિનું પ્રતીક છે, જેના વડે તે સમગ્ર દ્રશ્ય જગતનું નિયંત્રણ કરે છે. વિષ્ણુના મંદિરોના શિખર પર ચક્રનું પ્રતીક અંકિત હોય છે, જેથી લોકો દૂરથી આ પ્રતીકને જોવાનો અવસર મેળવે અને તરત જ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરી શકે. ખૂબ ઊંચા મંદિરો બાંધવા પાછળનો હેતુ એ છે કે લોકોને ઘણે દૂરથી તેના દર્શન કરવાની તક મળે. ભારતમાં નવા મંદિરોનું નિર્માણ કરતી વખતે આ પરંપરાનું પાલન કરવામાં આવે છે, જે ઇતિહાસ લખવાની શરૂઆત થઈ ત્યારથી પહેલાથી જ ઉતરી આવેલી હોય એવું લાગે છે. નાસ્તિકો એવી મૂર્ખ દલીલોનો પ્રચાર કરી રહ્યા છે કે મંદિરોનું નિર્માણ થોડા સમય પહેલા થયું છે. તેનું અહીં ખંડન કરવામાં આવે છે, કારણ કે વિદુરજીએ ઓછામાં ઓછા 5000 વર્ષ પહેલા મંદિરોની મુલાકાત લીધી હતી. વિદુરજીએ મુલાકાત લીધી તે પહેલા પણ વિષ્ણુના મંદિર અસ્તિત્વ ધરાવતા હતા. મહાન સંતો અને દેવતાઓ મનુષ્યોની કે દેવતાઓની પ્રતિમા કદી સ્થાપિત નહીં કરતા, પણ ભગવત ભાવનાને જાગૃત કરવા સામાન્ય મનુષ્યના કલ્યાણ માટે તેઓ ભગવાન વિષ્ણુના મંદિરોનું જ નિર્માણ કરતા. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ.
હિરલ માતાજી, તમે આવતીકાલે વાંચી લેજો. આઈ એમ સોરી, મેં પહેલા જોયું નહોતું. હરે કૃષ્ણ માતાજી, કઈ વાંધો જી. નહીં. ધન્યવાદ. હરે કૃષ્ણ. તો શિલા પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. તો આપણે જોઈ રહ્યા છે પ્રસંગ શું ચાલી રહ્યો છે અત્યારે. વિદુરજીની તીર્થયાત્રાની મુલાકાત. વિદુરજી તીર્થયાત્રાઓ કરે છે, પગપાળા કરે છે બધે. હા, ધ્રુત્યાગ અને સાતોકા તીર્થયાત્રા. તો અત્યારે વિદુરજી કયા ક્ષેત્રમાં છે? હા, પ્રભાસ ક્ષેત્ર. યસ, બરાબર. અને પ્રભાસ ક્ષેત્ર ક્યાં આવેલું છે? આપણે આગળના શ્લોકમાં જોઈ ગયા. સોમનાથ પાસે, દ્વારકા પાસે. બરાબર. આપણે હમણાં જ દ્વારકા સોમનાથની યાત્રા કરી અને આપણે ત્યાં ભગવાને લીલા કરેલી, ત્યાં મંદિરના દર્શન પણ કર્યા. તો ભગવાનની અલગ અલગ લીલાઓ પ્રમાણે મંદિરો પણ થયેલા છે. તો આપણે એ બધું આગળના શ્લોકમાં જોઈ ગયા. તો આજના 22મા શ્લોકમાં એ પ્રભાસ ક્ષેત્રના તીર્થોના નામ આપેલા છે. અને 22મા શ્લોકમાં અને 23મા શ્લોકમાં એ પ્રભાસ ક્ષેત્રના તીર્થોના ભગવાન વિષ્ણુના ભિન્ન ભિન્ન રૂપોના અર્ચા વિગ્રહ હતા એવું કહેવામાં આવે છે. અને શ્રીલા પ્રભુપાદે એવું કહ્યું છે કે આ જે તીર્થો હતા એમાં વિષ્ણુના અલગ અલગ રૂપોના ભિન્ન ભિન્ન રૂપોના અર્ચા વિગ્રહ હતા અને એમના નામ પણ આપેલા છે. તો આપણે જોઈએ તો વિષ્ણુના રૂપો જે શંખ ચક્ર, વિષ્ણુ ચતુર્ભુજ રૂપમાં હોય છે, આપણે જાણીએ છીએ. તો વિષ્ણુના જે શંખ ચક્ર પદ્મ અને ગદા, એ ચારને અલગ અલગ હાથોમાં અલગ અલગ જેને કહેવાય ને કે આખું રાઉન્ડ અલગ અલગ કરીએ કે એ જમણા હાથમાંથી ડાબા હાથમાં શંખ જાય કે ડાબા હાથમાંથી નીચેના હાથમાં જાય. તો એ રીતે આખું જે અલગ અલગ આપણે રૂપો જોઈએ તો આઈ થિંક 4 જે છે કે 4 આયુધો છે ભગવાનના, અને ભગવાનના 4 હાથ છે, હસ્ત કમળ છે ભગવાનના. તો આપણે એને આખું જેને કહેવાય ને કે અલગ અલગ રૂપો જોઈએ તો 24 થાય એ રીતે. અને શિલા પ્રભુપાદે અહીંયા નામ પણ આપ્યા છે કે જેવા કે ગોવિંદ, મધુસૂદન, નૃસિંહ, માધવ, કેશવ, નારાયણ, પદ્મનાભ, પાર્થ, સારથી. તો પેલા સંત અને મહાત્માઓ શું કરતા? વિષ્ણુના મંદિરો બનાવતા, નહીં કે દેવી દેવતાઓના. પરંતુ અત્યારે આપણે કળિયુગમાં જોઈએ છીએ કે નુક્કડે નુક્કડે ને ગલીએ ગલીએ મંદિરો બનતા હોય છે, અને અનેક દેવી દેવતાઓના મંદિરો બને છે. પરંતુ પહેલા વિષ્ણુની જ આરાધના, કૃષ્ણની જ આરાધના થતી હતી વૈદિક કાળમાં. તો વિદુરજી અત્યારે પ્રભાસ ક્ષેત્રમાં ના તીર્થ સ્થાનોમાં એમને પૂજા અર્ચના કરી અને એમની સેવા અર્પણ કરી. તો મનમાં આપણને પ્રશ્ન થાય કે વિદુરજીએ વિષ્ણુના ભિન્ન ભિન્ન રૂપોના અર્ચા વિગ્રહના દર્શન કર્યા, તો ભગવાનના આટલા બધા રૂપો કેમ છે? તો આ ગૂઢ તત્વને શ્રીમદ ભાગવતમ આપણને સમજાવે છે કે વિદુરજી આથી, અને શિલા પ્રભુપાદ આપણને સમજાવે છે કે ભાઈ 5000 વર્ષ પહેલા આ બધા મંદિરોની મુલાકાત લીધી હતી વિદુરજીએ, અને ત્યાર પહેલાથી આ મંદિરો સ્થાપિત થયેલા છે. તો ભગવાનની લીલાઓ તો કેટલા વર્ષો પહેલા થઈ હશે, ત્યારે તો મંદિરમાં વિગ્રહોની સ્થાપના થયેલી છે અને મંદિરો બન્યા છે અને વિગ્રહો સ્થાપિત છે. એનો અર્થ એ થાય કે ભગવાનની લીલાઓ ઓલરેડી થઈ ગયેલી છે. હવે ક્યારેક લોકોને એમ ભ્રમ થાય છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ તો 5000 વર્ષ પહેલા આવ્યા અને ભગવદ્ ગીતા કહી, તો કૃષ્ણ કેવી રીતે ભગવાન હોઈ શકે? તો એ પછી તો 5000 વર્ષ પહેલા જ આવ્યા અને ભગવદ્ ગીતા કહીએ. અને આજના ભાવાર્થમાં આપણે જોઈએ છીએ કે ગોવિંદજીનું મંદિર છે, પછી મધુસૂદન ભગવાનનું મંદિર છે, નૃસિંહ ભગવાનનું મંદિર છે, માધવ, કેશવ, નારાયણ, પદ્મનાભ અને પાર્થ સારથી. તો પાર્થ સારથી નું રૂપનું પણ મંદિર છે. તો આપણે હજી તો યુદ્ધ નથી થયું અને વિદુરજી યુદ્ધ પહેલા યાત્રા પરથી નીકળી ગયા છે યાત્રા માટે.
યુદ્ધ નથી થયું હજી, અને દુર્યોધનના ભરી સભામાં અપમાન કર્યું વિદુરજીનું, અને વિદુરજી નીકળી ગયા છે, અને યુદ્ધ તો વિદુરજીના તીર્થયાત્રા દરમિયાન થયું. તો આપણે પાર્થસારથી રૂપ ક્યારે જોઈએ છે ભગવાનનું? ક્યારે જોયું ભગવાનનું પાર્થસારથી રૂપ? જ્યારે ભગવાન અર્જુનના સારથી બન્યા ત્યારે મહાભારતના યુદ્ધ દરમિયાન. હા, કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનજીના સારથી બન્યા હતા ભગવાન. અર્જુન અને કૃષ્ણ વાળું મંદિર તો પહેલાથી હતું. અહીંયા જો આપણને એ જોવા મળે છે આજના ભાગવતમાં. તો વિદુરજી તો કુરુક્ષેત્રના યુદ્ધ પહેલા જ હસ્તિનાપુર છોડી દીધું હતું. યુદ્ધ તો પછી થયું, ને વિદુરજીની તીર્થયાત્રા દરમિયાન યુદ્ધ થયું છે. તો યુદ્ધ પૂરું થયા પછી 18 વર્ષ સુધી ધૃતરાષ્ટ્ર એ મહેલમાં રહે છે, અને એ પછી વિદુરજી પરત આવે છે રાજા ધૃતરાષ્ટ્રનો ઉદ્ધાર કરવા માટે. તો આના ઉપરથી આપણે સમજી શકીએ કે ભગવાનની લીલાઓ છે એ દિવ્ય છે, અને અનેક બ્રહ્માંડોમાં અલગ અલગ લીલાઓ ચાલી રહી છે. આપણે ગણી ન શકીએ, કે આપણે એને નંબર ના આપી શકીએ કે ભાઈ આ લીલા 1 નંબરથી ચાલુ થઈ, આ લીલાનો બીજો નંબર, આ લીલા ત્રીજો નંબર. એટલે તો બ્રહ્માજીએ કહ્યું છે, અદ્વૈતમ અચ્યુતમ અનાદિ અનંત રૂપમ ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામી. તો ભગવાનના તો અનંત રૂપો છે, અનંત લીલાઓ છે, ક્યારેય બંધ થતી નથી. ભગવાન એમની લીલા અનુસાર એટલી જ શક્તિ અને રૂપને પ્રદર્શિત કરે છે કે જે ત્યારે જરૂર હોય. ભગવાન તો અનંત શક્તિ પ્રદર્શિત કરી શકે છે અને અનંત રૂપ ધારણ કરી શકે છે, અને એ લીલાઓમાં અસામાન્ય કાર્યોને પ્રદર્શિત કરે છે ભગવાન, કે જે સામાન્ય જીવો ન કરી શકે. જેવા કે ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો, રામ સેતુ બનાવ્યો, રામ સેતુમાં વજન રહિત પથ્થરો હજી સુધી કોઈ વૈજ્ઞાનિક બનાવી શક્યું નથી, પણ ભગવાને એ કરી બતાવ્યું. અનેક રાક્ષસોનો વધ કર્યો. નૃસિંહ અવતારમાં પણ ભગવાને એટલે નૃસિંહ અવતાર લીધો તો આવા અસામાન્ય કાર્યોથી મનુષ્ય સમજી શકે છે કે મનુષ્યના અવતારમાં પણ ભગવાન છે. તો જ્યારે આપણે ધામ યાત્રા કરી અને સાધુ સંતો મહાત્માઓને મળીએ ત્યારે ખબર પડે કે આ વિગ્રહોની સ્થાપના ક્યારે થઈ હતી, આ લીલાઓ ક્યારે થઈ હતી. આ જાણી અને આપણી ચેતના પણ શુદ્ધ થાય. તો આજના ભાવાર્થમાં મંદિરો બનાવવા પાછળની મહત્તા સમજાવી છે શ્રીલા પ્રભુપાદે. તો અને મંદિરોના ઉપર શિખર ઉપર સ્થાપેલા ચક્ર ધજાનું મહત્વ સમજાવ્યું છે. મંદિરો બનાવવાની પ્રક્રિયા શાશ્વત છે, આજકાલની નથી. ધામનું મહત્વ સમજાવ્યું છે પ્રભુપાદે. તો શીલા પ્રભુપાદ આપણા માટે દ્વિજ દેવ બનીને આવ્યા અને સ્થાપના કરી મંદિરોની. સમગ્ર માનવ સમાજના કલ્યાણ માટે અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટે, કલ્યાણ માટે કાર્ય કર્યું. અને એમને ખબર હતી કે ભાઈ મંદિરોની સ્થાપના કરવાનું શું મહત્વ છે, એટલા માટે અનેક મંદિરોની સ્થાપના કરી કે ભાઈ મંદિરોમાં અર્ચા વિગ્રહના દર્શન કરી, સેવા કરી, પ્રસાદ ખાઈ અને મનુષ્યની ચેતના શુદ્ધ થશે અને આધ્યાત્મિક પ્રગતિ કરશે. ખૂબ સુંદર શ્રીમદ ભાગવતમનું શ્રવણ થઈ શકે એના માટે પ્રભુપાદે રૂટીન નિયમ બનાવી દીધો. ભાગવતમનું શ્રવણ કરી શકે લોકો અને ભક્તિમાં દ્રઢ થઈ શકે. પોતાની જાતને સમર્પિત કરી દીધી, આખું જીવન એમને સમર્પિત કરી દીધું આના માટે. તો અત્યારે તો આપણે જોઈએ તો લોકોમાં ટ્રેન્ડ આવ્યો છે કે ભાઈ મંદિર નિર્માણમાં કેમ દાન કરવાનું. લોકો કહે છે કે ભાઈ હોસ્પિટલ બનાવો. કેટલા લોકો ભૂખમરાથી પરેશાન છે, બીમાર છે, હોસ્પિટલો બંધાવો. પરંતુ આપણે જોઈએ કે હોસ્પિટલ, પ્રભુપાદને ખબર હતી કે ભાઈ હોસ્પિટલોથી શરીરના રોગો ઠીક થશે, આ ભવ રોગ ઠીક નહીં થઈ શકે. અને બધાથી ખતરનાક શું છે? મનના રોગો, ઈર્ષા, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ. તો મનની હોસ્પિટલ કઈ છે? મંદિર. તો એ શીલા પ્રભુપાદ જાણતા હતા અને આપણા માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરીને ગયા. અને બીજું મહત્વ, જે મંદિરોની ઉપર જે શિખર અને ચક્ર હોય છે એનું મહત્વ આજના ભાવાર્થમાં સમજાવ્યું છે. આપણે જોઈએ કે માયાપુરની યાત્રા કોઈ આવ્યા હશે, બધા એમને ખબર હશે. માયાપુરની જયારે યાત્રામાં ગયા હતા ને, મંદિરનો જે ગુંબજ જે છે ને એટલો બધો વિશાળ છે કે દૂરથી ખબર પડે કે માયાપુર આવી ગયું અને ભગવાનના હવે દર્શન થશે. એવી રીતે ક્યાંય પણ જઈએ ને દૂરથી ખબર પડે કે ભાઈ હવે મંદિરની નજીક આવી ગયા, હવે ભગવાનના દર્શન થશે. દૂરથી શિખર, ધજા, ચક્ર જોવા મળે આપણને.
નાથ દ્વારા જઈએ ને તો ઉપર સુદર્શન ચક્રની પણ પૂજા કરાવે છે. સુદર્શન ચક્ર ભગવાનના ઉચ્ચ કોટીના ભક્ત છે અને ચક્રના રૂપમાં ભગવાનની સેવા પણ કરે છે. આધ્યાત્મિક જગતમાં એવો વ્યક્તિ રૂપમાં પણ છે. જે પણ આયુધો છે ભગવાનના એ બધા વ્યક્તિ રૂપમાં પણ આધ્યાત્મિક જગતમાં ભગવાનની સાથે છે, પરંતુ એ આયુધના રૂપમાં ભગવાનની સેવા કરી રહ્યા છે. તો આપણે ગઈકાલના શ્લોકમાં જોયું કે વિદુરજી પ્રભાસ ધામની યાત્રામાં છે અને ત્યાં તેમને જાણવા મળે છે કે યાદવો કુળનો પણ અંત આવ્યો, કૌરવોનો પણ વિનાશ થયો છે યુદ્ધમાં. તો કુરુક્ષેત્રનું જે યુદ્ધ થયું એમાં કૌરવોનો વિનાશ થયો છે. યુદ્ધ પૂરું થયા પછી યાદવો જે ભગવાનની લીલામાં સહભાગી થવા આવ્યા હતા એમનો પણ અંદરો અંદર લડાઈ થવાથી એમનો પણ નાશ થયો છે, અંત આવ્યો છે. આ સમાચાર એમને પ્રભાસ ક્ષેત્રમાં મળે છે. યાદવોનો અંત પણ પ્રભાસ ક્ષેત્રમાં જ થયેલો. કેમ કે જ્યારે ભગવાન લીલા કરીને ગયા પોતાના સ્વધામમાં ત્યારે યાદવોને પ્રભાસ ક્ષેત્રમાં જવા માટે એમને આજ્ઞા કરી હતી અને તેમનો અંત પણ પ્રભાસ ક્ષેત્રમાં જ થયો હતો. આવતીકાલના શ્લોકથી વિદુરજીને તીર્થયાત્રા પશ્ચિમ તરફ વળી જાય છે અને ઉદ્ધવજી મળે છે એમને, અને વિદુરજી અને ઉદ્ધવજી વચ્ચેનો સંવાદ આવતીકાલના શ્લોકથી ચાલુ થાય છે. તો સૌ પ્રથમ ઉદ્ધવજીને જ્યારે મળે છે ત્યારે ઉદ્ધવજી તો ભગવાનના વિરહમાં હોય છે, તેથી કંઈ બોલી શકતા નથી. કેમ કે ભગવાન લીલા કરી ગયા હોય છે, એમના સ્વધામમાં પરત ફર્યા હોય છે, એ ઉદ્ધવજીને સમાચાર મળી ગયા હોય છે. પરંતુ પછી પોતાની જાતને સંભાળી લે છે અને વિદુરજીને શ્રી કૃષ્ણની બાળ લીલાઓ વિશે, પછી એમના સંતાનો, એમના ફેમિલી વિશે જણાવે છે વિદુરજીને. આવતીકાલના શ્લોકથી આ બધી આગળના અધ્યાયોમાં આ ચાલુ થશે અને કૃષ્ણના સંતાનો વિશે, પછી એમની બાળ લીલાઓ વિશે એ ઉદ્ધવજી અને વિદુરજીનો સંવાદ ચાલુ થાય છે. એ પછી કુરુક્ષેત્રના યુદ્ધમાં શું થયું, ભગવાને કેવી રીતે તેમની લીલાને સંકેલી પ્રભાસ ક્ષેત્રમાં, એ બધું જણાવે છે ઉદ્ધવજી. એ બધું આગળના અધ્યાયોમાં વિદુરજી અને ઉદ્ધવજીનો સંવાદ આવશે. તો અને વિદુરજી પ્રશ્ન કરે છે ઉદ્ધવજીને મળીને કે ભાઈ તમે બધા ખેમ કુશળ તો છે ને, કેમ કે તીર્થયાત્રા પર નીકળી ગયા હતા, એટલા માટે બધાના સમાચાર પૂછે છે અને એ સમાચારના જવાબમાં આ વિદુરજી અને ઉદ્ધવજીનો સંવાદ ચાલુ થાય છે. તો અહીં પ્રભાસ ક્ષેત્રમાં પહેલા સમાચાર મળે છે વિદુરજીને કે ભાઈ કૌરવો પણ માર્યા ગયા કુરુક્ષેત્રના યુદ્ધમાં. એ પછી યાદવોનો પણ વિનાશ થયો છે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ સ્વધામ લીલા સંકેલી લીધી છે, બલરામજીએ પણ લીલા સંકેલી લીધી છે. એવા સમાચાર ગઈકાલના શ્લોકમાં વિદુરજીને મળે છે પ્રભાસ ક્ષેત્રમાં. અને આ સમાચાર મળવાથી વિદુરજી હવે એમની યાત્રા પશ્ચિમ તરફ વાળી લે છે. એ આવતીકાલના શ્લોકથી આવશે. તો વિચારો કે આ સમાચાર મળ્યા પછી પણ વિદુરજી યાત્રા ચાલુ રાખે છે. આપણા જેવા મનુષ્યો માટે કઈ આવા સમાચાર જો મળી જાય તો સામાન્ય મનુષ્ય શું કરે સામાન્ય મનુષ્ય કે ભાઈ કોઈના સગા એમના મૃત્યુ પામ્યા છે કે કઈ આવા સમાચાર મળી જાય, આપણે તીર્થયાત્રા દરમિયાન ગયા તો આપણે શું કરીએ? બેક ટુ પેવેલિયન, ઘર ભેગા થઈ જઈએ ને. પણ આ તો વિદુરજી હતા, મહાત્મા હતા. જો એમનો જે આત્મ સંયમ જે છે ને એ કેટલો જબરજસ્ત છે. તો એમને ચિંતા તો હતી, એવું નથી કે એ ચિંતા નહોતા કરતા, પરંતુ એટલી પણ નહીં કે ભગવાનનું ચિંતન ન કરી શકે. ઘરે પરત ફરે છે, પણ ક્યારે પરત ફરે છે? પૂરી યાત્રા કરીને જ્યારે ધૃતરાષ્ટ્ર પૂરેપૂરા અહંકારથી મુક્ત થઈ જાય છે ત્યારે પરત ફરે છે. અને આપણે તીર્થયાત્રાનો જે સમય હતો વિદુરજીનો એ કેલ્ક્યુલેટ કરીએ ને તો એ કેલ્ક્યુલેશનમાં આપણે જોઈએ કે આપણે અનુમાન લગાવીને તો વિદુરજી કુરુક્ષેત્રના યુદ્ધ પહેલા દુર્યોધને પરિસભામાં અપમાન કર્યું અને એ અપમાનથી હસ્તિનાપુર છોડ્યું. વિદુરજીએ યુદ્ધ પહેલા. હવે કુરુક્ષેત્રના યુદ્ધમાં ભગવાનની ઉંમર લગભગ 80 વર્ષની હતી. 80 કે 89 વર્ષના હતા ભગવાન. અને ભગવદ ગીતા કઈ હતી એમને?
હવે યુદ્ધ પૂરું થયા પછી ભગવાને તેમની લીલા સંકેલી અને સ્વધામ પરત ફર્યા ત્યારે તેમની ઉંમર હતી 125 વર્ષ ભગવાનની. તો 80 થી 125 વર્ષનો સમયગાળો કેટલો થાય આપણે કાઉન્ટ કરીએ તો? 45. પ્રભુજ માતાજી તમારી વાત સાચી. 90 વર્ષની હતી જ્યારે મહાભારતનું યુદ્ધ થયું અને આફ્ટર 35 વર્ષ પછી યદુવંશનો નાશ થયો, એટલે એક્ઝેક્ટ 125 વર્ષના જ હતા એ માતાજી એ વખતે. હા, યસ. મહાભારતના યુદ્ધ વખતે 90 વર્ષના હતા અને જ્યારે એમનો તિરોધાન થયું ત્યારે પોતે 125 વર્ષના હતા. જી જી માતાજી. 90 થી ગણીએ તો 35 થાય ને 80 થી ગણીએ તો 45 થાય. વોટ એવર. આઈ થિંક એક્ઝેક્ટ આંકડો છે 89 યર્સ. યસ, 90 યર્સ એ પોતે હતા. 89 યર્સ ના હતા ભગવાન. 89 વખતે મહાભારત યુદ્ધ થયું હતું ને 125 જી જી, ખૂબ ધન્યવાદ. તો 45 વર્ષ થયા આ વચ્ચેનો સમયગાળો, બરાબર? તો 45 વર્ષ અને પછી યુદ્ધ પછી 18 વર્ષ સુધી ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુરના મહેલમાં રહ્યા. અને એ પછી રાજા ધૃતરાષ્ટ્રનો ઉદ્ધાર કરવા માટે વિદુરજી પરત ફરે છે. તો વિચારો કે કેટલા વર્ષો એમને યાત્રા કરી. 27 વર્ષ. 27 નહીં, 45 વર્ષ અને પછીના 45 પાછા years તમે કહો છો ને 18 વર્ષ સુધી મહેલમાં રહ્યા. 89 થી 125 વર્ષ ગણીએ તો 45 થયા અને બીજા 18 વર્ષ પાછા એ યુદ્ધ પૂરું થયા 35 પછી માતાજી 35 એક મિનિટ પાછું 36 વર્ષ થાય. 89. નહીં, એક મિનિટ. ભગવાનના 89 વર્ષથી 125 વર્ષના વચ્ચેનો સમયગાળો 45, બરાબર? અને યુદ્ધ પૂરું થયા પછી ધૃતરાષ્ટ્ર 18 વર્ષ સુધી હસ્તિનાપુરના મહેલમાં રહ્યા, બરાબર? અને એ પછી પરત ફર્યા છે વિદુરજી ઘરે, એટલે 45 થી પાછો બીજો એડ કરીએ આપણે 18 વર્ષ. માતાજી ઇટ્સ ઇન્ક્લુડ 45 કેમ કે યુદ્ધ તો પૂરું થઈ ગયું, 45 ગણો છો એટલે 18 પછી 45 થાય ને 35 જ થાય. 89 પછી અને બીજા 25 થાય માતાજી. યુદ્ધ પૂરું 36 થાય. 89 આવી ગયો ભગવાનની લીલા સંકેલાઈ ગઈ. ભગવાનની લીલા તો સંકેલાઈ ગઈ, એ વાત બરાબર છે તમારા બધાની. એના પછી 18 વર્ષ નથી એ કર્યા. માતાજી લીલા સંકેલાઈ ગયા પછી તો ધૃતરાષ્ટ્ર રહ્યા જ નથી એમના મહેલમાં. એની પહેલા જ એ કર્યા ને, પછી બધી લીલા સંકેલી છે. હરે કૃષ્ણ માતાજી. આઈ થિંક મહાભારતમાં આ ઉલ્લેખ છે, મેં ક્યાંક સાંભળેલું હતું કોઈ ભક્ત પાસેથી જ. ઓકે, આઈ ડોન્ટ નો. એટલે માતાજી તમે બરાબર છો, પણ માતાજી તમે બરાબર જ છો, પણ આ ગણતરી કરીને એમાં 90 થી 90 પછી 100 થાય અને પછી એટલે 35 થાય એમ તમે એમ. ઓકે, ચાલો જે બી હોય જે પણ હોય આપણે અત્યારે ચર્ચામાં નથી પડવું. તો આપણે એ સમજવાનું છે આના ઉપરથી કે આટલા વર્ષો આપણે યાત્રા કરી શકીએ? નથી કરી શકવાના. હા, તો આ વિદુરજીનું જે છે ને કે જે આટલા વર્ષો એમને આવી યાત્રા કરી, અને એ પણ આપણે તો યાત્રામાં ગયા હોય આપણા જેવા, તો આપણે શું ઘરનું 4-5 દિવસમાં આપણને ઘરનું ખાવાનું યાદ આવી જાય ને ઘરની પથારી યાદ આવી જાય ને ક્યારે ઘરે જઈને આપણે આપણા બેડ ઉપર સૂઈ જઈએ. થાય છે ને આવું બધું. તો આપણે તો બધા કળિયુગના જીવો આ પોઝિશનમાં છીએ. તો યાત્રા કેવી રીતે કરવી જોઈએ, ધામનું શું મહત્વ છે, એ વિદુરજીની યાત્રા ઉપરથી આપણને સમજાય છે. તો 22ના શ્લોકમાં 11 તીર્થોના નામ આપેલા છે. સરસ્વતી નદીના તીરે 11 ધામ આવેલા છે. અત્યારે તો એ બધાના રૂપરંગ પણ કઈ ચેન્જ થઈ ગયા હશે, બરાબર? અત્યારે તો સરસ્વતી નદી પણ લુપ્ત થઈ ગઈ છે, પણ પરંતુ 5000 વર્ષ પહેલા આપણા ભારતમાં વહેતી હતી સરસ્વતી નદી. તો પહેલા સરસ્વતી નદીના કિનારે વિદુરજી ગયા ત્રિતસ્ય ક્ષેત્રમાં. આ એક જગા છે એ સરસ્વતી નદીનો, ત્યાં જ્યાં અંત થાય છે અને ત્યાંથી સરસ્વતી નદી ભૂગર્ભમાં ચાલી જાય છે. અને ત્રિતા એક કુવા જેવું છે અને ત્યાંથી નદી અંદર જતી રહે છે. તો ત્રિતા એક રાજા હતા એ પ્રદેશના, અને એમને શરીરમાં એટલા બધા દુઃખો હતા કે એકવાર ત્યાં ભ્રમણ કરતા કરતા એ કુવામાં પડી ગયા. એમને ખબર નહોતી કે આ સરસ્વતી નદીનું પાણી છે, અને એ જ્યારે બહાર આવ્યા ત્યારે એમના દુઃખો જે છે એ બધા એ લુપ્ત થઈ જાય છે. એ દુઃખોમાંથી બહાર આવી જાય છે. તો એટલા માટે ત્યાંનું નામ પડ્યું ત્રિત.
તો વિદુરજી પણ ત્યાં ગયા અને ત્યાંનું પાણી ગ્રહણ કર્યું છે, સરસ્વતી નદીનું, એવું આચાર્યો સમજાવે છે. એ પછી આવે છે ઉષ્ણા. તો અહીં જે તીર્થોના જે બધા નામ આપેલા છે ને, એ કોઈને કોઈ ભક્તોએ ત્યાં તપસ્યા કરી હતી, આરાધના કરી હશે, એને એમનો ઉદ્ધાર થયો હશે, એના ઉપરથી પડેલા છે અને એ તીર્થ સ્થાન બની ગયું છે. આપણે ભગવદ્ ગીતામાં પણ જોઈએ છે ને કે કુરુક્ષેત્રનું નામ ધર્મક્ષેત્ર પણ છે, કેમ કે ત્યાં પણ અનેક ધાર્મિક મહાત્માઓએ તપસ્યા કરી હતી. આપણે ભૌતિક જગતમાં પણ જોવા મળે છે ને, કોઈ વ્યક્તિ કે કોઈ એના ઉપરથી કોઈ રોડનું નામ, કોઈ એરિયાનું નામ પડી જાય છે. ગાંધી ચોક અને આંબેડકર ને આવું બધા નામો નથી પડતા, આપણા ભૌતિક જગતમાં પણ આપણે જોઈએ છે. તો એવી રીતે આ બધા તીર્થો કોઈ ભક્તોએ ત્યાં તપસ્યા કરી હતી, એના ઉપરથી નામ પડેલા છે તીર્થ સ્થાનોના. તો ઉષ્ણા એટલે ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે કે કવિઓમાં હું ઉષ્ણા છું. કોણ છે આ ઉષ્ણા? શુક્રાચાર્ય. ધન્યવાદ માતાજી, ચંદ્રિકા માતાજી. શુક્રાચાર્યજી. તો ભગવાન કે છે મહાન વિચારકોમાં હું ઉષ્ણા છું. જો કોઈ મનુષ્ય કોઈ વિષયોનો ઊંડાણ પૂર્વક વિચાર કરવા સમર્થ હોય તો તેને કવિ કહેવામાં આવે છે. કવિ એટલે એવું નહીં કે જે કવિતાઓ લખે, કોઈ વિષયનો ઊંડાણ પૂર્વક જે અભ્યાસ કરી શકે, જે વિચારી શકે, એના વારામાં એને કવિ કહેવામાં આવે છે. તો આપણે જોઈએ કે શુક્રાચાર્યજી જે છે એ અસુરોના ગુરુ હતા અને તેઓ એકદમ બુદ્ધિમાન અને દૂરંદેશી હતા, રાજનીતિજ્ઞ હતા. એટલે એ રીતે શુક્રાચાર્યજી કૃષ્ણના પ્રતિનિધિ છે. ભગવાને વિભૂતિઓ જણાવી છે 10મા અધ્યાયમાં, વિભૂતિ યોગમાં. તો ઉષ્ણા પ્રદેશમાં શુક્રાચાર્યજીએ ખૂબ તપ કર્યું હતું અને એ તપ અને ત્યાં સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી હતી. સંજીવની વિદ્યા, મૃત સંજીવની વિદ્યા, જેનાથી મૃત વ્યક્તિને પણ જીવિત કરી શકાય છે, એવી વિદ્યા એમને ત્યાં પ્રાપ્ત કરી હતી. તેથી એ ક્ષેત્રનું નામ થયું છે ઉષ્ણા. એ પછી આવે છે અને એવી રીતે વિદુરજી અલગ અલગ જગ્યાએ ગયા અને એમના સગાઓ માટે શ્રાદ્ધ વિધિ પણ કરી છે. કૌરવો, યદુઓ બધા તેમના કોઈને કોઈ રીતે સગા થતા હતા અને આ ક્ષેત્રોમાં જઈ અને મંદિરોમાં સેવા અર્ચના પણ અર્પણ કરી, એવું આજના ભાવાર્થમાં બતાવવામાં આવ્યું છે. તો કાલના શ્લોકથી આવશે વિદુરજી પશ્ચિમ તરફ ભારતના કુરુ જાંગલ પ્રદેશ તરફ વળી જાય છે આ સમાચાર સાંભળીને, અને એટલે કે યમુના નદીના તટ કિનારે વળી જાય છે અને એમને ઉદ્ધવજીનો ભેટો થાય છે, એટલે કે વ્રજ તરફ નીકળી જાય છે. વિદુરજી ખૂબ મહાન ઉચ્ચ વ્યક્તિત્વ હતા. આપણે આગળ પણ જોઈ ગયા. તેમની શિક્ષાઓનું આપણે જીવનમાં અનુસરણ કરવું જોઈએ અને ધામમાં જઈને કેવી રીતે સંતોની સેવા કરવી, તેમની પાસેથી શ્રવણ કરવું જોઈએ, એ ભગવાન વિશે જાણવું જોઈએ, ભક્તિમાં દ્રઢ થવું જોઈએ, એ વિદુરજી પાસેથી શીખવું જોઈએ આપણે. અને આજના ભાવાર્થમાં શ્રીલા પ્રભુપાદે ખૂબ મંદિરોનું મહત્વ બતાવ્યું છે અને મંદિરોમાં આપણે કેમ જવું જોઈએ એ શ્રીલા પ્રભુપાદ આજના ભાવાર્થ ઉપરથી સમજાવે છે આપણને. તો આપણે આજના ક્લાસનો એન્ડ કરીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદની જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ પ્રણામ બધાને. દંડવત પ્રણામ. માતાજી દંડવત પ્રણામ.